સો હે ગાઈઝ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કાવ ડિજિટલમાં। તો હું ફરી પાછો નવો વિડીયો લઈને આવી ગયો છું। વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। કાંડામાં ટંકોરી કઈ રીતે નાખો, આ ભાઈની એવી કોમેન્ટ હતી। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। જો આ ટંકોરીનું નાકું છે, એમાંથી આપણે પૂરવી દેવાની છે આ શેડો, અને કાંડાનું નાકું બનાવી નાખવાનું। વિડીયોમાં દર્શાવ્યું એ પ્રમાણે નાકું બનાવી નાખવાનું અને ટંકોરી ફિટ કરી દેવાની। સાવ સહેલી પદ્ધતિ છે। આ પ્રકારે કાંઈક સેટ થઈ જાય પછી તેમાં ઊન વીંટી દેવાની છે અને આ નાકું બની ગયું છે। જો હવે આમાં ઊન વીંટી દેવાની છે, ત્યારબાદ ગોટી બનાવવાની હોય છે। આ રીતે ટંકોરી ફિટ થઈ જતી હોય છે। અંદર ગોટી બન્યા બાદ તેને ગૂંથવાનું હોય છે। આ પ્રકારે મેં ઊન વીંટી દીધી, જો તમે વિડીયોમાં જોઈ શકો, જેનાથી છેડા આડાવડા ન થાય અને નાકું બનાવેલું છે એટલે આપણું કાંડું તૈયાર થઈ જાય। ઊન ટાઈટ વીંટી દેવાની એટલે છેડા આડાવડા ન થાય। બરોબર, આ રીતે વિડીયોમાં મેં દર્શાવ્યું એ પ્રમાણે આગળ વધતું જવાનું છે। પછી નકામો લીરો લઈ લેવાનો છે। પાછળના વિડીયોમાં પણ મેં તમને ગોટી બનાવતા શીખવાડ્યું છે। સેમ પદ્ધતિ છે, પણ થોડીક ટંકોરી ફિટ કરવાની પદ્ધતિ થોડીક અલગ છે। ત્યારબાદ તેને ગોળ વીંટાળવાનું, વીંટાઈ જાય અને ગોળ શેપ આપવાનો છે। લાંબો શેપ નથી આપવાનો, બહુ ગોળાઈ નથી આપવાનો, મીડિયમ અને દેખાવ આવે એ રીતનો શેપ આપવાનો હોય આપણે। જો ફરતે ફરતે મેં લીરો વીંટાળી દીધો અને બહુ મોટી પણ નથી કરવાની, નાની સાઈઝમાં રાખવાની છે, મીડિયમ। લીરો ટાઈટ વીંટતો જવાનો છે। આ લીરો જાડો છે એટલે થોડોક આડો દેખાય છે, પણ એને સોય દોરાથી હરખો કરી લેવાનો અને દડીના આકાર જેવી ગોળ ગોટી બનાવી નાખવાની। વિડીયોમાં હું તમે જોઈ શકો એ રીતે હું ટેબા લઈ લઉં છું અને આ સાંધા કરી અને ગોળ શેપ આપવાનો છે અને ગોટીને કડક કરવાની છે। ઉપર નીચે આડાઅવળી બધે હાંધા કરી નાખવાના। હાંધા કરી અને એને ગોળ શેપ આપી દેવાનો છે। આ રીતે કરશો એટલે ધીમે ધીમે ગોળ શેપ બની જાય। તમે વિડીયોમાં હવે તમે જોઈ શકો કે ગોળ શેપ આવી ગયો છે હવે, અને આપણી ગોટી બનીને તૈયાર થઈ ગઈ છે અને ટંકોરી પણ ફિટ થઈ ગઈ છે। હવે આને ગૂંથવાનું હોય છે। હવે નેક્સ્ટ વિડીયોમાં આમાં કેમ ગૂંથવાનું એ નેક્સ્ટ વિડીયો લઈને આવી જશે, અને એ ગૂંથવામાં નવી ડિઝાઇન હશે આડા પટ્ટાની। તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, તેથી મારો વિડીયો તમને સૌ પહેલાં પહોંચી જાય અને નવો વિડીયો હવે હું થોડા સમયમાં અપલોડ કરી દઈશ। બરોબર, બસ આ વિડીયોમાં આટલું।